તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અને ભાઈ ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ આપણા ન્યૂ ફોનમાં, આઈફોનમાં. આપણે ફાઇનલી તમારી બધાની દયાથી આવી ગયો છે, માતાજીની દયાથી. ભાઈ આજે શરૂઆત કરી છે, રવિવાર છે એટલે રજા છે. આમ આપણે રખડતા હોઈએ છીએ, હું ભાઈબંધ દોસ્તાર હારે કોડી બોડી આંકવા દો, ગાડી બાડી આંકવા દો, એટલે ભાઈ એમાં બ્લોગ બનતો નથી. અને ભાઈ હવે મજા આવશે બ્લોગ બનાવવાની. હવે તમે જોજો, નવું વિડીયોસ આવશે, નવા કોન્ટેન્ટ આવશે, મજા આવશે તમને જોવાની. એટલા માટે મેં કીધું ખર્ચો કરી જ નાખો. અત્યારે ભાઈ રવિવાર છે ને એટલે મસ્ત મજાનો બેઠો છું. આપણે પડી જાત ભાઈ આપણો જૂનો ફોન છે, ખબર જ હશે તમને બધાને. આ ફોન યુઝ જ કરું છું, આઈફોન યુઝ કરું છું, બે ફોન યુઝ કરું છું. કારણ કે આઈફોનમાં તમને ખબર તો છે, બેટરી પ્રોબ્લેમ તો હોય જ. મસ્ત વાતાવરણ છે ભાઈ, ઘરે બેઠો છું તો એક નંબર ભાઈ. હવે એક વિડીયો પ્લાનિંગ કરું છું, મગજમાં કઈ આઈડિયા ચડતો નથી હું બનાવું. બાકી મસ્ત વાતાવરણ છે, રવિવાર છે એટલે મેં કીધું વ્લોગ બનાવી. ન કરતો આપણે સવારથી લઈને સાંજ લગી ટ્યુશનમાં દોઈ છે, મેં કીધું કંઈક બનાવી. હવે આજ આપણે મસ્ત મોટો વ્લોગ બનાવવાનો છે આખા દીનો, તો જોડે રહેજો આપણી સાથે. અને જરાક ભાઈ એ કહી દેજો કે ભાઈ ફોનની ક્વોલિટી કેવી છે, સારી દેશે એમ તો તમને મજા આવે છે એમ તો જરાક કોમેન્ટ કરી દેજો ફોનની ક્વોલિટી કેવી છે, એટલે મને ખબર પડે કે આપણે પૈસા ઇન્વેસ્ટ સાચી વસ્તુમાં થશે. બાકી હવે જોઈ છે આગળ શું પ્લાન છે. અને ભાઈ કેટલા દિવસથી વાદળ છાયો રહે છે પણ વરસાદ આવતો નહીં. તો વાદળા ઘણા થાય પણ હારાનો વરસાદ આવતો નહીં. એકાદ વરસાદ પડી જાય ને તો મસ્ત નાહી નાખીને મસ્ત બ્લોગ બનાવી નાખી, પણ વરસાદ આવતો નથી. હું ઘણા દિવસથી રાહ જોઉં છું, પણ વરસાદ આવવો જોઈએ ને યાર. કાળું ડિબાંગ વાદળું થઈ ગયું પણ આવતું નથી યાર. આવી જાય ને તો મજા આવી જાય, બ્લોગે બનાવી નાખીએ આપણે મસ્ત મજાનો. કારણ કે આપણને વધારે પડતો મોસમ ગમતો હોય ને તો એ છે ચોમાસું. એને સિવાય મજા ન આવે, કારણ કે હરિયાળી થાય જાય ને એ વધારે પડતો સારો નહીં, પણ મજા આવે એમ ટૂંકમાં. તો મિત્રો અત્યારે હવે આપણે આવી ગયા છીએ ભાઈ મંદિર બાજુ. આટો મારવા આવ્યો હતો ભાઈ, મેં કીધું શોર્ટ લઈ લો ભાઈ મસ્ત મજાનો. એકલો જ છું ભાઈ, આપણે એકલા જ આવી બધી. મસ્ત મજાનું લોકેશન છે ભાઈ. અને ભાઈ આપણે કિલો સફાઈનું કામ હાલે છે ભાઈ મંદિરમાં. મંદિર ભાઈ ઓલું છે, જો ભાઈ જોઉં તમને ન્યા જઈને જ બતાવું. જો ભાઈ આવું કાંક નજારો છે અમારા ગઢપુર ધામનો. એકવાર આવો વિઝિટ લેવા, મજા આવી છે ભાઈ. આવું કાંક નજારો છે મંદિરનો, જો ભાઈ મોજ જ આવ્યા કરે. આવો એકવાર વિઝિટ મારો ગઢપુર ધામ. ભાઈ અત્યારે આપણે ચાવી છીએ દોસ્તારના ઘરે, કારણ કે વિડીયો બનાવી કોન્ટેન્ટમાં. તો ભાઈ બેઠો જ છે આગળ, શું બેઠું ત્યારનું કાંક કરવી આપણે વિડીયો શૂટ કરવી નવી જર્નીમાં. બાકી માનો તો મોજ છે, બાકી જદાવાનું તો રોજ છે. વાહ શાયર વાહ, લખો કોમેન્ટમાં લો ભાઈ ભાઈ. તો ભાઈ આપણે ઉપર આવી ગયો કા. અને ઓહો ન્યૂ સેટઅપ કર્યો ભાઈ, જોયું? ગ્રીન સ્કીન લાવ્યો, બોટાદથી લાવ્યો કાલે ભાઈ. આ મેં પહેલી વખત આજે જ લગાડ્યું છે ભાઈ. હવે ભાઈ વિડીયો બનશે મસ્તીના, મસ્ત ભાઈ મસ્ત. ગ્રીન સ્કીન હવે ભાઈ પકડ્યું છે કોન્ટેન્ટ, પાછું કોન્ટેન્ટ બધું થયા કરે. તો જોઈ છે કે બને હવે બરોબર. હવે રિફ્લેક્શન આવતું હશે, તો હવે આવો મોટું તોડું આવતું હશે. તોડું આવે રેડી. તો આ ક્યારનો એમ કહે છે બ્લોગ ચાલુ કરો, વસ્તુ બતાવી છે, લ્યો બતાવી દો. આ લેવો છે ભાઈ આપણે દુબઈથી સ્પ્રે, અરબિયનનો. દુબઈથી અરબિયનનો સ્ટ્રોંગેસ્ટ. હા પાછળ બધું જોઈ લેવાનું, દુબઈ કન્ડિશન. હા તો મિત્રો આ તમને એમ લાગે ને ગ્રીન સ્કીન ભાઈ. અત્યારે જો કદાચ આ ગ્રીન સ્કીન ન હોત ને તો મારું મોટું કાળું આવતું. આ ગ્રીન સ્કીન નો સમાજ અહીંયા એટલું રિફ્લેક્શન ન આવતું હોય, જો એટલું બધું ન આવે. પણ આ વસ્તુ છે ને ભાઈ, જે ગ્રીન સ્કીન નો ઉપયોગ કરતા હોય ને રિફ્લેક્શન ઓછું આવે. તો વાંક એટલે મોટું ચમકવા માંડશે. ચમકવા માંડ્યું, પાછળ ગયો એટલે પડી ન રેડી થઈ ગયું. આ કમાલ છે ભાઈ ગ્રીન સ્કીન નો. ફાઇનલ લીધી છે વિડીયો બનાવી ભાઈ. ભાઈ વિડીયો ઉઠાવવાનું ગેટઅપ લીધો હતો. અને ભાઈ ટાંકડા લાઇટ એવી ગઈ છે, ગરમી થાય છે બહુ ભાઈ. તો આ સ્ક્રીનમાં બનાવી નાખ્યો છે મસ્ત મજાનો વિડીયો. આ હવે ગેટઅપ બદલી લખ્યો તો એને દેખાતો એમાં હું મસ્ત વિડીયો બની ગયો છે ભાઈ. આજ પાછું જવાનું છે આપણે. ક્યાં? આજે સ્વિફ્ટ છે, થાર છે, બલેનો. ફાઇનલી ભાઈ મસ્ત મજાનો ઘરે આવી ગયા છીએ. હવે ભાઈ વિડીયો થોડોક એડિટિંગ કરી નાખી. અને ભાઈ વેધર તો તમને ખબર જ છે ભાઈ, એવું જ છે. જો ભાઈ વરસાદ આવી જાય ને મજા આવી જાય ભાઈ. અંધારું થઈ ગયું છે એટલે ટૂંકમાં. હવે વિચારું છું ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને ભાઈ વિચારું છું કંઈક કરવું, વિડીયો પ્લાનિંગ કરવું નવી. હમણાં આપણે એક વિડીયો બનાવીને આવ્યા દોસ્તારના ઘરેથી, પછી વી આવો તો ત્યાંથી હું વિડીયો શૂટ કરી નાખી. હવે વિચારું છું એકાદું નવું વિડીયો પ્લાનિંગ કરવી. તો વિચારું પછી તમને કહું હું વિચારું છું હું બનાવવાનું છે આપણે. તો મિત્રો હાથ પડી ગઈ છે. હાથ તો નહીં, 5 વાગી ગયા છે અત્યારે ભાઈ. ઉપર આવ્યા છીએ જો ભાઈ,
હવે નજારો મસ્ત દેખાય છે તમને. આ ઝાડ હતું એ પડી ગયું છે, ખબર છે તમને. આનો વિડીયો અત્યારે હાલે છે બનાવવાનો. બાકી ભાઈ આપણે જાય છે બહાર, બને રહેજો આપણે યાર, મજા આવશે. ફેન બધે વધી ગયા છે ભાઈ, પવન મસ્ત છે, મસ્ત મજાનો. અને બસ ઉપડે છે ભાઈ, ક્યાં હતા એનું કાંઈ નક્કી નથી. અને પવન તો મસ્તીનો જ છે. ચક્કર